ગાઈસ, હેપી નવરાત્રી. આજે ત્રીજું નોરતું છે લગભગ. હા, મેં છે ને હમણાં એક ગીત મૂક્યું છે, એ બી જોઈ લેજો તમે. એ એટલા માટે મૂક્યું છે કે આપણે છે ને ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ ને, ક્યારેક કોઈકને બોલી દઈએ કે જે મગજમાં હોય ને એ બકી નાખીએ છીએ, પણ નથી વિચારતા કે ખરેખર એનાથી સામેવાળા વ્યક્તિને શું ઇફેક્ટ થશે, એનાથી એ શું વિચારશે, એને શું ખરાબ લાગશે, એ નથી વિચારતા. પણ એવું શું કામ થાય છે એ ખબર છે તમને? મને બી થાય છે ને ત્યારે જ ખબર પડી કે શું કામ થાય છે. ક્યારેક આપણે એ વસ્તુ ઉપર એટલા બધા સેન્સિટિવ હોય છે અને અચાનક એ વસ્તુ બની જાય કે આપણને ન ગમતું હોય એવું કંઈક થાય, તો આપણે સમજ્યા વિચાર્યા વગર મનમાં જે આવે, મનના જે વિચારો હોય ને એ આપણા ઉચ્ચારથી એને કહી દઈએ છીએ. પણ એવી પરિસ્થિતિ થાય ને ત્યારે મને એવું લાગે છે ને કે ત્યારે મનને એમ કહેવું જોઈએ કે તું થોડી વાર શાંત થઈ જા, બરાબર, હું તને બીજી જગ્યાએ ડાયવર્ટ કરી દઉં છું. તો જ એ વસ્તુ આપણે પોસિબલ થાય કે સામેવાળા વ્યક્તિને દુઃખ ન પહોંચાડી શકીએ. પણ થઈ ગયા પછી તો એ કાંઈ પાછું વળવાનું જ નથી. એટલે એવું કરવું જોઈએ કે જ્યારે પણ આપણને એવું લાગે ને કે ખરેખર આ વસ્તુ મને નથી ગમતી, કે આ પ્લેસ મારા માટે નથી અત્યારે, કે મને એ વસ્તુ જે ખરેખર એટલા જે પ્લેસમાં જે વસ્તુઓ થાય છે એ મને નથી ગમતી, કે એ મારાથી સહન નથી થતું, તો ત્યાંથી આપણે રસ્તો કટ કરી લેવો જોઈએ અને એ એટમોસ્ફિયરમાંથી બહાર આવીને કંઈક થોડું અલગ એવું કરવું જોઈએ કે જેથી કરીને આપણું મગજ છે ને એ ડાયવર્ટ થાય. ડન? જો મગજ ડાયવર્ટ થશે ને તો જે ખરેખર આપણા મનના વિચારોથી એ વસ્તુ આપણે બોલી દેવાના હોય કંઈક હોય ને, તો એ વસ્તુ બધી ટળી જશે. એટલે હવે તો હું તો એવું જ કરવાની છું કે મગજને ડાયવર્ટ કરતા શીખો, નહીં કે સામેને સામો એ વસ્તુનું રિપ્લાય કરતા આપો. ઓકે, બાય.